So hello my dear friends, welcome to H Plus Academy. H Plus Academy ના ડિજિટલ પ્લેટફોર્મ પર હું હિતેશ ચૌહાણ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો સૌથી પહેલા તો આપણે પહોંચ્યા છે રોડ સેફ્ટીના ભાગ નંબર 12 પર. બરાબર છે. રોડ સેફ્ટીના ભાગ નંબર 12 પર પહોંચ્યા પહેલા જે છે તમને બધાને જે છે ખ્યાલ જ છે કે ભાઈ આપણી પરીક્ષાની તારીખ જે છે જાહેર થઈ ચૂકી છે. ક્યારે છે પરીક્ષા? તો કે 29/12/2024 ના રોજ જે છે તમારી કંડક્ટરની પરીક્ષા યોજાનાર છે. એટલે કે 12મા મહિનાની 29 તારીખે જે છે તમારી પરીક્ષા જે છે યોજાનાર છે. હવે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે આની અંદર સંભવિત લખ્યું છે, તો મહેરબાની કરીને એને સંભવિતને ધ્યાને ના લેશો. બરાબર છે. પરીક્ષા તમારી 29/12 યોજાઈ જશે. પરીક્ષા તમારી 29/12 ના દિવસે લેવાઈ જશે. બરાબર છે. એટલે હવે જે છે તમારી પાસે 1 મહિના જેટલો સમય છે. કેટલો? 1 મહિના જેટલો સમય છે. તમારી જોડે જેટલી પણ તાકાત હોય, જેટલી પણ શક્તિ છે, બરાબર છે, એ બધી લગાડી દો અને તૈયારી કરવાનું જોરદાર છે સરસ ચાલુ કરી દો. ઓકે, ચાલો તો હવે શરૂ કરીએ આપણે રોડ સેફ્ટીના 600 પ્રશ્નોનો ભાગ નંબર 12. બરાબર છે. ભાગ નંબર 12 જે છે આજે તારીખ છે 26/11. દરરોજ જે છે 7:30 કલાકે સાંજે આપણે રોડ સેફ્ટી જે છે તમારું 10 માર્કનું જે છે એની માટે જે છે અગત્યના પ્રશ્નો આપણે મૂકીએ છીએ. બરાબર છે. આ સિરીઝ જે છે એ 600+ પ્રશ્નો સુધી, એટલે કે રોડ સેફ્ટીના જે તમામે તમામ પ્રશ્નો આપણે લીધા છે એ તમામે તમામ પ્રશ્નો પૂરા નહીં થાય ત્યાં સુધી ચાલુ રહેશે. એટલે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર છે. રોડ સેફ્ટી તમારા માટે 10 માર્કનું છે, ખૂબ જ અગત્યનું છે. બરાબર છે. સાવ સહેલા એવા પ્રશ્નોથી જે છે તમે 10 માર્ક મેળવી શકો છો. આખી સિરીઝની વાત કરી લઈએ તો કુલ 40+ ભાગ તમારી સમક્ષ મુકાશે. બરાબર છે. દરરોજ જે છે આપણે 15 થી 20 પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ. હવે જે છે એવું લાગશે તો પ્રશ્નોની સંખ્યા આપણે વધારી દઈશું. પરીક્ષા માટે જે છે ખૂબ જ ઉપયોગી પ્રશ્નો છે. ઓકે, ચાલો આ સિવાય વાત કરી લઈએ કે ભાઈ આપણો જીએસઆરટીસી નિગમ રિલેટેડ 30 ગુણનો જે છે કોર્સ જબરજસ્ત ચાલુ છે. વિદ્યાર્થીઓનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. બરાબર છે. વિદ્યાર્થીની માંગના આધારે જે છે આ જે કોર્સ ફી જે છે 101 રૂપિયા જે છે આપણે કરી દીધેલી છે 1 મંથ માટે. બરાબર છે. તમારી પરીક્ષા જે છે 1 મંથની અંદર આવવાની છે, એટલે 1 મંથની ફી જે છે આપણે 101 રૂપિયા કરી દીધેલી છે. કોઈ વિદ્યાર્થીને 3 મંથ માટે લેવું હોય તો એ 151 રૂપિયાની અંદર એડમિશન લઈ શકે છે. શું એની અંદર શીખવામાં આવશે? રોડ સેફ્ટી 10 ગુણ. બરાબર છે. નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો 10 ગુણ, મોટર વ્હીકલ એક્ટ એટલે કે MV એક્ટ, પ્રાથમિક સારવાર અને કંડક્ટરની ફરજો 10 ગુણ. આ બધું જ તમને જે છે માત્ર 101 રૂપિયામાં 1 મંથ માટે નિગમ રિલેટેડ 30 ગુણ માટે જે છે સારી એવી તૈયારી અમારા એપ્લિકેશન કોર્સ મારફતે હું તમને કરાવીશ. ઓકે, આ સિવાય કોઈ પ્રશ્ન હોય તો તમે મને 6353020495 પર જે છે એ સંપર્ક કરવો. બરાબર છે. ચાલો અમારી ટેલિગ્રામ ચેનલની અંદર ના જોડાય તો જોડાઈ જાઓ. વોટ્સઅપ ચેનલની અંદર જોડાઈ જાઓ. કંડક્ટર કોર્સની લિંક જે છે મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપી દીધેલ છે. આ પ્રકારના લોગાવાળી આપણી એપ્લિકેશન છે. બરાબર છે. હવે જે કંઈ નિર્ણય લેવો હોય તમારે ઝડપથી લઈ લેવાનો છે. બરાબર છે. પછી 10 દિવસ બાકી રહે તમે કોર્સની અંદર એડમિશન લો તો એનો કોઈ જ મતલબ રહેશે નહીં. ઓકે, ચાલો તો શરૂ કરીએ આજનો આપણો પ્રશ્ન નંબર 221 છે. એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ. ચલો સૌથી પહેલું તો ABS નું પૂરું નામ શું? આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો તમને આવડવું જોઈએ કે ABS એટલે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ. બરાબર છે. લોક બ્રેકિંગ સિસ્ટમની વિરુદ્ધ. બરાબર છે. એટલે કે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ એ ટાયરને લોક થતા બચાવી શકાય છે. શેનાથી ટાયરને લોક થતા બચાવી શકાય છે? તો કે ABS થી. બરાબર છે. પ્રશ્નની અંદર પણ પ્રશ્ન છે. તેથી ટાયરને શેનાથી બચાવી શકાય? ABS થી ટાયરને શેનાથી બચાવી શકાય? તો કે લોક થતા બચાવી શકાય. લોક થતા આપણે બચાવીએ તો ટાયરનું શું થાય? ટાયરને શું થતા બચાવી શકાય? તો કે ટાયર જે છે સ્ક્રીડ થતું બચાવી શકાય. બરાબર છે. ચાલુ ગાડીની અંદર તમારી ગાડી જે છે 80 ની સ્પીડે જતી હોય, અચાનકથી જે છે લોક થઈ જાય તો શું થાય? એ ટાયર તમારું શું થાય? સ્ક્રીડ થઈ જાય. નોર્મલ સ્પીડ હોય તો પણ જે છે એ રોડ પર સ્કીડ થઈ જાય. બરાબર છે. લોક થઈ જાય તો ઘસડાય ને. ઓકે, ચલો પ્રશ્ન નંબર 222 છે. રાત્રિ દરમિયાન વાહન હંકારતી વખતે કયા લાઇટનો ઉપયોગ કરો? બરાબર છે. રાત્રિ દરમિયાન કયા લાઇટનો ઉપયોગ કરો? તો કે લો બીમ લાઇટનો ઉપયોગ કરો. બરાબર છે. લો બીમ લાઇટનો જે છે આપણે ઉપયોગ કરો. ઓકે, ચલો ઘણા વિદ્યાર્થીઓ કદાચ ના જોવે આપણું સેશન તો આની અંદર હાઈ બીમ લાઇટનું જે છે એક ટીક કરીને આવે. બરાબર છે. એટલે ખાસ ધ્યાન રાખીશું કયું? લો બીમ લાઇટ. ઓકે, ચલો ચેનલ પર જે છે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને જે છે વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરી દેજો. બરાબર છે. હવે જે છે પરીક્ષા નજીક તમારી આવી ગઈ છે. હવે જે છે લાઇકનું બટન દબાવવામાં કંજુસાઈ ન કરવી જોઈએ તમારે. ઓકે, ચલો 223 સાયકલ સવાર જમણી બાજુ વળવા માટે ઈશારો કરે છે તો તમે શું કરશો? બરાબર છે. તમારી આગળ જે છે તમે અહીંયા છો, તમારી આગળ જે છે સાયકલ સવાર જઈ રહ્યો છે
એ જમણી બાજુ વળવા માટે ઈશારો કરે છે, તો તમે શું કરશો? જમણી બાજુ જશો? ના, જમણી બાજુ ના જવાય. શું કરે? આપણે ડાબી બાજુથી ઓવરટેક એને કરીશું. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 224 છે. 224 તમને શું કહેવા માંગે છે કે ભાઈ વધુ ગતિથી વાહન હંકારવાથી શું થાય? આ તો તમને ખબર જ છે ને કે ભાઈ અકસ્માત થાય. બરાબર છે, અકસ્માત થાય, વાત સાચી. પણ અકસ્માત થાય કેમ? તો કે આપણે વધુ ગતિથી વાહન હંકારીએ તો જે છે જોખમ આપણી સામેથી કે અન્ય કોઈ જોખમ છે એ જોખમને પ્રતિક્રિયા આપવા માટે આપણને ઓછો સમય મળે. બરાબર છે. ધારો કે તમે ફૂલ સ્પીડે જાઓ છો ગાડી લઈને, બાઇક લઈને, બરાબર છે. અચાનકથી કોઈ પ્રાણી પશુ જે છે એ રસ્તાની અંદર આવી જશે, લાઈક એક કૂતરું જ આવી જાય છે, તો શું થયું? એક પ્રકારનું જોખમ છે. એ જોખમને પ્રતિક્રિયા આપવા માટે આપણને શું ઓછો સમય મળે. એની બદલે જો તમે ધીમી સ્પીડ હશો તો તમે જે છે કંઈક વિચારી શકશો અને જે છે તમારું જે અકસ્માત થતો અટકાવી શકશો. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 225 છે. વાહન હંકારતી વખતે શું ટાળવું જોઈએ? વાહન હંકારતી વખતે શું ટાળવું જોઈએ? બરાબર છે. તમને બીજી બધી ખ્યાલ હશે, બરાબર છે, પણ આ વસ્તુ ખ્યાલ નહીં હોય. વાહન હંકારતી વખતે તમારે ધ્યાન રાખવું જોઈએ તમે આ રીતે જઈ રહ્યા છો અહીંયાથી આમ, બરાબર છે, તો ખરાબ વર્તણૂક વાળા બીજા ડ્રાઈવરને પ્રતિક્રિયા આપવાનું ટાળવાનું છે આપણે. બરાબર છે. હવે તમને ખ્યાલ છે કે ભાઈ અમુક જે છે ને અમુક ડ્રાઈવરો જે છે બહુ ખરાબ રીતે વાહન ચલાવતા હોય છે. બરાબર છે, સ્ટન્ટ કરતા હોય છે. બરાબર છે. તમે જુઓ છો તમારે જે છે એને પ્રતિક્રિયા આપવાનું ટાળવાનું છે. હવે કેટલીક વખત તમારે આવું બન્યું છે કે તમે આમ સીધા સીધા મસ્ત જતા હોય, સામેથી આવતો વ્યક્તિ જે છે ને તમને હળી કરતો કરતો આવે. બરાબર છે ને? બરાબર છે. તમારી સાઈડ આવશે, આ બાજુ જશે, તો તમે શું કરશો? એને પ્રતિક્રિયા આપવાની નહીં. આપણે એ ભાઈ જે રીતે જાય છે આપણે સલામતીપૂર્વક નીકળી જવાનું. ઓકે, ચલો પ્રશ્ન નંબર 226. રોડની વચ્ચે સળંગ પીળો પટ્ટાનો અર્થ જણાવો. ચલો, તમને અત્યાર સુધીના પ્રશ્નો કદાચ આ સેશનના પૂછાય એવા ના લાગ્યા હોય તો આ પ્રશ્ન હું તમને કહું કે ભાઈ આ પ્રશ્ન તમને પૂછાઈ શકે કે ભાઈ પીળા પટ્ટાનો અર્થ શું થાય? તો કે ઓવરટેકની મનાય છે. રોડની વચ્ચે સળંગ પીળો પટ્ટો, તો એનો મતલબ શું થાય? તો કે ઓવરટેકની મનાય છે. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 227 છે. આપેલ રસ્તા પર તમે કઈ ગતિથી વાહન ચલાવી શકો છો? બરાબર છે. નોર્મલ જે રસ્તો હોય એની પર કેટલા કલાકની? તો કે 50 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી સ્પીડથી જે છે આપણે વાહન ચલાવી શકીએ છીએ. બરાબર છે. આપેલ એટલે કોઈ પણ રસ્તો જે છે સારો એવો રસ્તો છે એની પર આપણે કેટલી સ્પીડથી જવું જોઈએ? તો કે 50 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી ઝડપે. ઓકે, ચલો પુલ પર વાહન ચલાવતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ? તો કે ધીમું ચલાવો અને ઓવરટેક કરશો નહીં. બરાબર છે. તમને ખ્યાલ છે કે પુલ જે છે એ સાંકડો પણ હોય. બરાબર છે. કોઈ પણ પુલ હોય, સાંકડો હોય, પહોળો હોય, પણ પુલ પર જે છે આપણે વાહન ચલાવતી વખતે ધીમું ચલાવવાનું પ્લસ ઓવરટેક કરવાનું રહેશે નહીં. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 229. જમણી બાજુનો વળાંક વળતી વખતે વાહનને ડાબી બાજુ રાખો. જમણી બાજુનો વળાંક. ચલો હવે અહીંયા હું તમને સીધું સમજાવું કે તમે આમ જાઓ છો, વળાંક આમ આવે છે જમણી બાજુ. બરાબર છે. વળાંક જેવું કરીએ. ચલો આ વળાંક થયો, તો આ તમારે અહીંયાથી તમે જાઓ છો તો આ તમારી જમણી બાજુથી. હવે જમણી બાજુએ વળાંક વળતી વખતે આ રસ્તો છે. ચલો આખો રસ્તો. હવે અહીંયા તમે જાઓ છો, અહીંયાથી તમે જાઓ છો, બરાબર છે, તો જમણી બાજુએ તમે વળાંક આવે ત્યારે તમારે શું કરવું પડશે? જો તમે તમારું વાહન જે છે જમણી બાજુ રાખશો, જમણી બાજુ રાખશો શું થશે? તમને અહીંયા પહોંચતા આ બાજુનું દેખાશે નહીં, પણ તમે જે છે એ તમે જે છે ડાબી બાજુ રાખશો વાહન તમારું અહીંયા, તો અહીંયાથી તમને આગળનો રસ્તો જે છે ક્લિયર દેખાશે. ઓકે, ચલો તો જમણી બાજુનો વળાંક વળતી વખતે વાહનને ડાબી બાજુ રાખો, જેથી શું થાય? તો કે તમને આગળનો રસ્તો ક્લિયર દેખાય, આગળનો રોડ બરાબર જોઈ શકાય. ખ્યાલ આવે ભાઈ શું કહે છે? તો કે આ રસ્તો છે, અહીંયાથી તમે જાઓ છો, જો આ કિનારી પર તમે જશો જમણી સાઈડ તો તમને આગળનું દેખાશે નહીં. બરાબર છે. પણ આ બાજુ જશો તો તમને આખો રસ્તો ક્લિયર દેખાશે. ઓકે, ચલો આગળનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 230. તમે 4 રસ્તા પસાર કરતા હો ત્યારે વાહનની ગતિ કેવી હોવી જોઈએ? વાહન ધીમું હોવું જોઈએ. બરાબર છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 231. ચલો પ્રશ્ન નંબર 231 પર જઈએ એ પહેલા સેશનની અંદર કોઈ વિદ્યાર્થી નવા જોડાયા હોય તો પહેલા સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો. બરાબર છે. અને પછી નિગમ રિલેટેડ 30 ગુણની અંદર તમારે જોડાવવું હોય તો હાલ જે છે 101 રૂપિયા કોર્સ ફી જે છે 1 મંથ માટે રાખેલી છે, 151 રૂપિયા 3 મંથ માટે રાખેલી છે. બરાબર છે. જેની અંદર રોડ સેફટી 10 ગુણ, નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના દાખલા 10 ગુણ, મોટર વ્હીકલ એક્ટ, પ્રાથમિક જાણકારીના પ્રશ્નો, પ્રાથમિક સારવાર, કંડક્ટરની ફરજો 10 ગુણ, આમ કરીને 30 ગુણનું તમારે પૂછાવાનું છે. બરાબર છે. કોઈ પણ પ્રશ્ન ક્વેરી હોય તો 6353020495 પર સંપર્ક કરી શકો છો તમે. બરાબર છે. અઢળક વિદ્યાર્થીઓ જે છે એડમિશન લીધા છે. બરાબર છે. ટેલિગ્રામ ચેનલની અંદર મેં તમામ લિંક પણ નાખેલું છે. બરાબર છે. તમારે જે છે હજુ તમારી પાસે સમય જે છે જતો નથી રહ્યો. બરાબર છે. એડમિશન લેવું હોય તો તમે લઈ શકો છો. ઓકે, ચલો પછીથી
આજથી તે 5 દિવસ પછી તમારું એડમિશન લેવાનું કાંઈ કામનું નથી. 5 થી 10 દિવસ પછી, બરાબર છે. પછી તમે છેલ્લા એન્ડ ટાઈમે એડમિશન લઈ અને પછી તમે શીખવાની પ્રયત્ન કરો તો એ જે છે કોઈ કામનું રહેતું નથી. ઓકે, ચાલો 231 નંબરનો પ્રશ્ન છે. સિગ્નલ વગરના 4 રસ્તા પર ક્યારે થવું જોઈએ? બરાબર છે. પેલી વાત પૂરી કરી દો કે ભાઈ નિર્ણય લેવો હોય તો આજે જ લઈ લેજો. બરાબર છે. તમારે નિર્ણય લેવો હોય તો આજે જ લઈ લેજો. પછી જે છે નિર્ણય લેવાથી કોઈ મતલબ રહેશે નહીં. ચલો 231. સિગ્નલ વગરના 4 રસ્તા પર ક્યારે થવું જોઈએ? તો કે સિગ્નલ વગરનું 4 રસ્તા છે. એવા 4 રસ્તા કે જ્યાં સિગ્નલ નથી તે વખતે તમારે શું કરવાનું? તો કે દરેક વખતે અને સલામત લાગે ત્યારે આગળ વધવાનું છે. સલામત લાગે ત્યારે આપણે આગળ વધવાનું છે. પ્રશ્ન નંબર 232. તમે ભૂલથી વન વે રોડ પર ઊંધી દિશામાં આવી ગયા હોય તો શું કરશો? સાહેબ અમે ભૂલથી ના જઈએ, અમે હાથે કરીને જ જઈએ કે. બરાબર છે. અમને ખબર છે કે વન વે છે પણ અમે હાથે કરીને જ જઈએ. બરાબર છે. તોય તમને જો કોઈ જોઈ જાય ને તમને એમ થોડીક શરમ આવે તો અને તમને એવું લાગે કે નહીં ભાઈ હું ભૂલથી આવી ગયો, તો ભૂલથી તમે વન વે રોડ પર ઊંધી દિશામાં આવી ગયા હોય તો તમારે શું કરવાનું? કાળજીપૂર્વક વાહન પાછું વાળી અને બહાર નીકળી જવાનું છે. ઓકે, ચલો. વન વે એટલે શું? તો કે આ બાજુનો અહીંયાથી આમ જ જતા હોય વાહન, બરાબર છે. અને તમે આ બાજુથી ઊંધા આવી ગયા તો શું કરવાનું? પાછું વાહન જે છે વાળી દેવાનું કાળજીપૂર્વક અને જે છે પછી પાછું જતું રહેવાનું. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 233. મેઇન રોડ પર વાહન હંકારતી વખતે કોઈ વાહન નાના રોડ પરથી મેઇન રોડ પર રિવર્સ કરી રહ્યો હોય તો તમે શું કરશો? મેઇન રોડ પર વાહન હંકારતી વખતે આ મેઇન રોડ છે, બરાબર છે, મેઇન રોડ છે અને વખતે કોઈ વાહન આ નાનો રોડ છે, નાના રોડ પરથી મેઇન રોડ પર રિવર્સ કરી રહ્યો છે. હવે કોઈક જે છે અક્કલનો અથમીર હોય, બરાબર છે, આમ વરી ગયો હોય અને પછી પાછું રિવર્સમાં લઈને જતો હોય, બરાબર છે. તો એ વખતે તમારે શું ધ્યાન રાખવાનું? તમે અહીંયાથી આમ જાવ છો, આ ભાઈ જે છે આમ જાય છે, રિવર્સમાં પાછો જાય છે, તો તમારે શું કરવાનું છે? હોર્ન વગાડશો અને થોભવા માટે તૈયાર રહેશો, બરાબર છે. હોર્ન વગાડીને કહીશું એટલે ભાઈ શાંતિ રાખ, તું રિવર્સમાં આવું છું, બરાબર છે, અમે ફૂલ સ્પીડે આવીએ છીએ, તું શાંતિ રાખ, અમને નીકળી જવા દે. એટલે હોર્ન વગાડશો, બરાબર છે. હોર્ન વગાડવા છતાં એ સાંભળતો નથી, રિવર્સમાં આવે છે, તમારી તૈયારી થોભવા માટેની હોવી જોઈએ. ઓકે, પ્રશ્ન નંબર 234 છે. 4 રસ્તા પર તમારી આગળના લાંબા વાહનને જમણી બાજુ વળવા માટેનું સિગ્નલ આપ્યું છે. 4 રસ્તા પર તમારી આગળના લાંબા વાહને જમણી બાજુ વળવા માટેનું સિગ્નલ આપ્યું છે પણ તે ડાબી બાજુ ખસે છે તો તમે શું કરશો? બરાબર છે. હવે તમને ખબર છે કે લાંબુ વાહન હશે ને, ટ્રક, બરાબર છે, અહીંયા આટલું મોટું ટ્રક છે, બરાબર છે, અહીંયા તમારી નાની અમથી બાઇક છે. હવે આ ભાઈ જે છે અને આ બાજુ વળવું છે અહીંયાથી. ચલો હું તમને કહું ક્યાંથી વળવું છે. એ ભાઈને અહીંયાથી વળવું છે આમ, બરાબર છે. તો એ ભાઈ શું કરશે? અહીંયાથી આમ થોડું ડાબી સાઈડ ખસશે ને પછી જમણી બાજુ જશે. ખ્યાલ આવ્યો? જેથી કરીને એનું વાહન જે છે વ્યવસ્થિત રીતે નીકળી જાય. એટલે એ શું કરશે? ભલે એને જમણી બાજુ ખસવા માટેનું વળવા માટેનું સિગ્નલ આપ્યું છે પણ એ થોડું ડાબુ ખસશે, બરાબર છે, અને ડાબુ ખસશે જ તો જ એનું વાહન જે છે વ્યવસ્થિત રીતે જશે. એટલે તમે શું કરશો? વાહનની પાછળ શું કરવાનું? આપણે રાહ જોવાની, બરાબર છે. પછી તમને ખબર છે કે જમણી બાજુ એને વળવાનું છે, તમે જમણી બાજુ જાઓ, તમને ખબર છે કે એ ડાબી બાજુ ખસશે જ, બરાબર છે, તોય તમે જાઓ તો ગમે તે તમે ડાબીએ જાઓ કે જમણીએ જાઓ તમે એની ભેગું ભટકાઈ જ જવાના છો. ઓકે, ચલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 235. 2 લેન ધરાવતા હાઈવે પર વાહન હંકારવા માટેનો મૂળ નિયમ શું છે? 2 લાઈન, બરાબર છે, 2 લાઈન. હવે તમને ખબર હોય તો પહેલાના જે રસ્તા હતા ને એ આ રીતના હતા. એક લાઈન આવી આમ જવાની, એક લાઈન જે છે એ આ તરફથી આવતા સાધનો હોય, બરાબર છે. તો 2 લાઈન ધરાવતા હાઈવે પર વાહન હંકારવા માટેનો મૂળ નિયમ શું છે? તો કે આપણું વાહન જે છે ડાબી બાજુ રાખવાનું જ્યારે તમે ઓવરટેક કરતા ન હો ત્યારે, બરાબર છે. ઓવરટેક કરવાની થાય ત્યારે જ જે છે વાહન જમણી બાજુ લઈ જવાનું. ઓકે, 2 લાઈનમાં શું? વાહન ડાબી બાજુ રાખવાનું અને ઓવરટેક કરવાની થાય ત્યારે જ જમણી બાજુ રાખવાની. ઓકે, ચાલો આગળનો પ્રશ્ન નંબર 236. રોડની બાજુમાં સફેદ પટ્ટાનો અર્થ શું? રોડની બાજુમાં ભાઈ સફેદ પટ્ટો છે એનો અર્થ શું? તો કે કેરેજ વેની કિનારી. કેવા? કેરેજ વેની કિનારી છે. ઓકે, ચાલો આગળનો પ્રશ્ન છે 237. ફરજિયાત નિશાનીઓ હંમેશા શેમાં દર્શાવે છે ભાઈ? ફરજિયાત નિશાનીઓ. લ્યો બીજો પ્રશ્ન તમને આઈએમપી કહું, બરાબર છે. આ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ ફરજિયાત નિશાનીઓ શેમાં દર્શાવે છે? તો કે લાલ અને વાદળી વર્તુળમાં. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 238. યુ વળાંક લેતા પહેલા તમારે હંમેશા કઈ બાજુનું સિગ્નલ આપવું જોઈએ? બરાબર છે. યુ વળાંક તમે જતા હોય આમ તો યુ ટર્ન આ બાજુનો, યુ ટર્નમાં તમારે વળવાનું હોય તો જમણી બાજુ વળવાનું સિગ્નલ આપી
પાછળના અરીસામાં આપણે જોઈશું. બરાબર છે, જમણી બાજુ વળવાનું સિગ્નલ આપી પાછળના અરીસામાં જોઈશું. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 239 છે. પાર્કિંગ માંથી નીકળતા પહેલા શું ધ્યાન રાખીશું? તો કે પાર્કિંગ માંથી નીકળતા પહેલા રિયર વ્યૂ મિરરમાં જોઈને સિગ્નલ આપ્યા બાદ જ આપણે નીકળીશું. કેવા? રિયર વ્યૂ મિરરમાં જોવાનું, પછી એને સિગ્નલ આપ્યા બાદ જ જે છે આપણે નીકળવાનું છે. ઓકે, ચાલો આમ તમને બધું ખ્યાલ હોય પણ આવું જે છે ને એ ના ખ્યાલ હોય. બરાબર છે, આવું જે છે એ ના ખ્યાલ હોય. કયા મિરરમાં જોવાનું કે તો કે રિયર વ્યૂમાં. બરાબર. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 240. તમે મોટરવે પર ક્યારે ઉભા રહેશો? મોટરવે એટલે કે હાઈવે પર તમે ક્યારે ઉભા રહેશો? તો ક્યારે? ટ્રાફિક સિગ્નલ લાલ હોય અથવા પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી હોય ત્યારે. બરાબર છે, અને કટોકટીના સમયે અથવા બ્રેકડાઉન સમયે જે છે આપણે ઉભા રહેવું પડશે. ઓકે, ચાલો તો આજના સેશન સુધીમાં 240 પ્રશ્નો જે છે પૂરા થયા છે. ભાગ નંબર 12 સુધી આપણે પહોંચ્યા છે. બરાબર છે, ભાગ નંબર 12 સુધી પહોંચ્યા છે. લેક્ચરની સમાપ્તિ કરીએ પહેલા જણાવી દઈએ કે ભાઈ નિગમ રિલેટેડ 30 ગુણની તૈયારી માટે તમે અમારા એપ્લિકેશન કોર્સ સાથે જોડાઈ શકો છો. આ તમામ માહિતી તમને આપેલી છે. તમે નાના નથી, તમને આ બધી ખ્યાલ આવે છે, તમને બધી સમજણ પડે છે. તમારે શું કરવું એ પણ તમને ખ્યાલ છે. તમારે તૈયારી કેવી રીતે કરવી એ પણ તમને ખ્યાલ છે. બરાબર છે, તેમ છતાંય જો તમે મોડું કરો છો તો પછી એ પણ તમને ખ્યાલ છે કે ભાઈ આપણે મોડું કરી રહ્યા છે. ઓકે, તો ઝડપથી કોર્સની અંદર એડમિશન લેવું હોય તો લઈ શકો છો. 151 વાળી જે ઓફર જે છે એ આપણે ટૂંક જ સમય માટે છે. બાકી જે છે રેગ્યુલર 151 વાળી ઓફર ચાલુ રહેશે પછી. ઓકે, ચાલો ભાગ નંબર 13 જે છે એ તમારી માટે તૈયાર છે. હો ભાઈ, ભાગ નંબર 13 જે છે એ તમારી માટે તૈયાર છે. ફરીથી જણાવી દો કે ભાઈ તમારી પરીક્ષાની તારીખ જે છે આવી ગઈ છે. પરીક્ષાની તારીખ કઈ છે? તો કે 29/12/24. બરાબર છે, રવિવારનો દિવસ છે. 29/12 જે છે તમારી પરીક્ષા છે. તનતોડ મહેનત કરી અને લાગી જાઓ. બરાબર છે, એ જ અમારી શુભકામનાઓ. હજુ પરીક્ષા આવે છે. પરીક્ષા માટે તમારી પાસે 1 મહિનાનો સમય છે. 30 દિવસનો સમય જે છે એ તમારી માટે ઘણો ખરો સમય છે હજુ. બરાબર છે, હું તમને એમ નહીં કહું કે ભાઈ બહુ જ સમય છે, પણ ઘણો ખરો સમય છે. જો આનો ઉપયોગ કરી જાણશો તો ચોક્કસથી જે છે તમને સફળતા મળશે. ઓકે, ચાલો તો પછી મળીએ આવતીકાલે સાંજે 7:30 ફરીથી રોડ સેફટીના ભાગ નંબર 13 ની અંદર. રેગ્યુલર સાહેબ આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો લેક્ચર મુકાતા રહેશે. ચોક્કસથી ફોલો કરજો. ફાયદો થશે. ઓકે, એપ્લિકેશન કોર્સ વાળાને તો ચોક્કસથી ફાયદો થવાનો છે. બાકી જે યુટ્યુબની અંદર સિરીઝ જોશે એને પણ ફાયદો થશે. ઓકે, ચાલો મળીએ તો પછી નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે. જ્યાં સુધી બને રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. એક વસ્તુ કરતા જજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરજો, લાઇક ન કરો તો ડિસલાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.